ભારતના અવકાશ ક્ષેત્રમાં આજે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યો છે। હૈદરાબાદની ખાનગી કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટર રોકેટ વિક્રમ-1 સફળતાપૂર્વક અવકાશમાં પહોંચી ગયું છે। આ સિદ્ધિ સાથે ભારતને વૈશ્વિક અવકાશ ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચ્યો છે। આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી આજે બપોરે 12:05 વિક્રમ-1 રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। મિશન આગમન નામના આ અભિયાન હેઠળ રોકેટે પોતાના ત્રણેય તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા અને પેલોડને પૃથ્વીની આશરે 450 કિલોમીટરની ઊંચાઈની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યા। આ સિદ્ધિ માત્ર સ્કાયરૂટ એરોસ્પેસ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતના ખાનગી અવકાશ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક ક્ષણ બની છે। આ સફળતાની સાથે ભારતે હવે ખાનગી ઓર્બિટલ લોન્ચ ક્ષમતા ધરાવતા વિશ્વના માત્ર 3 દેશોમાં સ્થાન મેળવનાર દેશ બન્યો છે। આ ઉપલબ્ધિ દર્શાવે છે કે હવે ભારત સરકારી અવકાશ સંસ્થા ઇસરોની સાથે ખાનગી ક્ષેત્રમાં પણ વિસ્તરણીય ટેકનોલોજી વિકસાવવાની ક્ષમતા ધરાવે છે। આ ઐતિહાસિક સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા। પ્રધાનમંત્રીએ ટીમ સાથે ફોન પર વાતચીત કરીને તેમની મહેનત અને સફળતાની પ્રશંસા કરી તેમજ તેમને રૂબરૂ મળવા માટે આમંત્રણ પણ આપ્યું। કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ પણ આ સિદ્ધિને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી દેશના વૈજ્ઞાનિકો અને યુવા ઇજનેરોને અભિનંદન પાઠવ્યા હતા। વિક્રમ-1 ભારતનું પ્રથમ સંપૂર્ણપણે ખાનગી રીતે ડિઝાઇન અને વિકસાવવામાં આવેલ ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે। ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈના સન્માનમાં તેનું નામ વિક્રમ-1 રાખવામાં આવ્યું છે। આ રોકેટ 3 તબક્કાવાળું ધન બળતણ એન્જિન ધરાવે છે અને નાના ઉપગ્રહોને નીચલી પૃથ્વી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે। તેનો મુખ્ય હેતુ ઓછી કિંમતમાં ઝડપી અને વિશ્વસનીય સેટેલાઇટ લોન્ચ સેવા ઉપલબ્ધ કરાવવાનો હતો। ભારત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી કંપનીઓ માટે અવકાશ ક્ષેત્રના દરવાજા ખોલ્યા બાદ હવે તેનું પરિણામ જોવા મળી રહ્યું છે। વિક્રમ-1ની સફળતા બાદ દેશના ખાનગી અવકાશ ઉદ્યોગને વધુ ગતિ મળશે, વિદેશી રોકાણ વધશે, નવી ટેકનોલોજી વિકસશે અને હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે। सबसे पहले तो आपको बहुत बहुत बधाई। आपने 2 काम किए हैं। एक तो आसमान में नए पौधे गाड़ दिए हैं और दूसरा जमीन में भी उस रूट्स को आपने मजबूती दी है जो देश के नौजवानों को आगे आने की प्रेरणा देगी। और मुझे ये सफलता के लिए तो आनंद होना ही होना था, लेकिन आप लोगों ने जिस कमिटमेंट के साथ मेहनत की और मैं जब आपके इन्फिनिटी कैंपस के उद्घाटन के लिए आपके साथ जुड़ा था, मेरे को मन करता था मैं पहुंचूं, लेकिन पहुंच नहीं पाया, लेकिन आपके साथ वीडियो से जुड़ा था। और आज भी मैं इस पूरे लॉन्चिंग कार्यक्रम को देख रहा था। कब से मेरा ध्यान जो गया, आपकी पूरी टीम 25-30 साल की दिखती है। ये मुझे और खुशी दे रही थी। शुरू में आपके चेहरे पर चिंता भी नजर आती थी, लेकिन फिर मैं देख रहा था कि खुशियों से माहौल भर गया। मैं आपको, आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई देता हूं। जब हम स्पेस को प्राइवेटाइज करना चाहते थे तब मेरे सामने कई सारी आशंकाएं रखी गई थी। ये तो हो नहीं सकता, कैसे करोगे, वैसे करोगे, लेकिन मैं इसको आगे बढ़ता ही गया। अब आपके कारण मेरे उस निर्णय को ताकत मिल गई है। अब मेरी टीम भी स्वीकार करेगी कि हाँ, देश के नौजवानों पर भरोसा करना चाहिए, उनको काम देना चाहिए और वो करके दिखाते हैं। आपने काम करके दिखाया है। मैं आपकी और आपकी टीम को फिर से एक बार बहुत बहुत बधाई देता हूं।